દેથળીથી આપણે તમે ચોદેશ્વર આવી શકો છો અને આરામથી તો પથ્થરના દર્શન કરો તમે અને આ વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરજો. ત્યારે જે મહારાજ છે જે એ મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરી અને તપસ્યામાં ધ્યાન તપસ્યામાં બેઠેલા એવું કેવું સંજયભાઈ? નમસ્કાર મિત્રો, જય જવમાં જય ચેરમાતા. તો આજે અમે ચાંદસર ગોમ જે કાકોશીના બાજુમાં આવેલું છે સિદ્ધપુર બાજુમાં તેઓ કણ આવ્યા છીએ મહાદેવના મંદિરે અને તેઓ ગુરુજી મહારાજે બે પગ ઊભું રહેવાની તપસ્યા ધરણ કરી એ તપસ્યાનો વિડીયો અને આપણે તમને જે પાણીની અંદર રામસેતુનો તરતો પથ્થર છે એ પથ્થર સંજયભાઈ આપણે બતાવવાના પ્રયત્નો કરશી. તો એન્ડ સુધી વિડીયોની અંદર બને રહેજો. સંજયભાઈ આપણે ક્યાં આવેલા છે? આપણે દેથળીથી 4-5-6 કિલોમીટર આગળ ચાંદણસર જો ગોમ છે એ કણાયા છીએ અને અત્યારે આપણે જે બાપુ લાયેલા હતા રામસેતુનો પથ્થર. તો મિત્રો આજે અમે તમને બતાવીશું રામસેતુનો જે પથ્થર પાણીના અંદર હાલે કુંડના અંદર જે તરી રહ્યો છે, બરાબર? તો આવો એન્ડ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો અને હેડો આજે બતાવી દઈએ તમને. તો મિત્રો આ છે ચોદેશ્વર મહાદેવનું મંદિર અને મંદિરના અંદર જઈને આપણે તમને દર્શન કરાવીએ મહાદેવના. તો એન્ડ સુધી વિડીયોની અંદર બનાવી દેજો. તો જુઓ મિત્રો, આ આપણા ચંદ્રેશ્વર. તો મિત્રો આ છે આપણે ચંદ્રેશ્વર મહાદેવ, ચોદેશ્વરમાં આવેલા મહાદેવની પ્રતિમા અને એમની શિવલિંગ છે. તો એમની શિવલિંગના અને આમના પ્રતિમાના દર્શન કરજો અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આપણે તમને જે રામસેતુનો તરતો પથ્થર છે એ પથ્થરના પણ દર્શન કરાવશું. તો એન્ડ સુધી આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. તો સંજયભાઈ, હોય તમને આયા જેવું જો આભાસ થાય? મારો આનંદની અનુભૂતિ થાય છે અને મગજ એકદમ કહેવાય કે શાંત થઈ જાય અને આનંદ જેવી જગ્યા આવે. તો મિત્રો મહાદેવના જુઓ, મહાદેવના જે જ્યોત છે એમનો સંજયભાઈ પ્રગટાવી રહ્યા છે. હર હર મહાદેવ. તો મિત્રો હર હર મહાદેવ લખજો અને રામસેતુના તમને પથ્થરના આપણે દર્શન કરાવશું. તો એમાં પણ જય શ્રી રામ કોમેન્ટમાં લખતા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમે પણ એકવાર આપણા સિદ્ધપુરથી દેથળીથી ચોંદેશ્વર આવો અને ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરો અને રામસેતુ પથ્થરના પણ દર્શન કરો. તો એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહો. તો જુઓ મિત્રો, આ છે ચોંદેશ્વરનું આવું લુક અને આ ચંદ્રેશ્વર મંદિરના અંદર મહારાજ તપસ્યામાં ઊભા બે પગે એ પણ તમને બતાવશો એમનો આશ્રમ. અને હનુમાન દાદા ને જુઓ, જય શ્રી હનુમાન દાદા. તો મિત્રો આ શ્રી હનુમાન મંદિરના બાજુમાં આવેલી રામકુંડ અને રામકુંડ બનાવવામાં આવ્યો અને રામકુંડના અંદર શ્રી રામનો પથ્થર તરતો રામસેતુ મેકવામાં આવેલો. તમે જુઓ વિડીયોની અંદર આપણે તમને બતાવીએ છીએ. આ રામસેતુ પથ્થર છે અને આ રામસેતુ પથ્થરના તમે દર્શન કરવા માટે દેથળીથી આપણે તમે ચોદેશ્વર આવી શકો છો અને આ રામસેતુ પથ્થરના દર્શન કરો તમે અને આ વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરજો. શ્રાવણ મહિનાની અંદર આવશો તો મહાદેવ તમારું અવશ્ય મનોકામના પૂર્ણ કરશે. અને પૂજારી જે મહારાજ છે જે એ મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરી અને ધ્યાન તપસ્યામાં બેઠેલા એવું કેવું સંજયભાઈ?